સાચી વાત બેદરકની ટીમ આજે ફરીથી વીરપુર ખાતે આવી ગઈ છે। ધોરાવાડા રોડ લિમ્બસ સોસાયટીની સામે જે મસ્ત મોટું કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું છે, જેની અંદર એક નવો ખુલાસો આજે થયો છે કે જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પિનાકીન શુક્લ હતા, જે તે સમયે સત્તાનો દુરુપયોગ કરી અને પબ્લિકની જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટનો ઉપયોગ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કરી અને જે નાણાપંચની જે ગ્રાન્ટ હતી 15મા નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। અને આમ જોવા જઈએ તો લોકમુખેથી જાણવા મળે છે અને લોકોની જે ફરિયાદ આવે છે જેનાથી સાબિત થાય છે કે શુક્લ પરિવારનો આતંક એ વીરપુર માટે હવે ખતરો સાબિત થઈ રહ્યો છે, કારણ કે ઠેર ઠેર બધી જ જગ્યાએ પોતાના નામે જગ્યાઓ કરી અને પોતે સત્તામાં આવી અને ભાજપના મોટા નેતા હોય અને આ નેતા દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વાત એમ છે કે આ જે કોમ્પ્લેક્સ બની રહ્યો છે જેમાં 30 જેટલી દુકાનો છે અને એ દુકાનો જે જગ્યાએ બનાવવામાં આવી છે એ જગ્યા મૂળ કોતરની જગ્યા હતી, જ્યાંથી પાણી જતું હતું, પરંતુ આજે તમે જોઈ શકો છો વિઝ્યુઅલમાં કે જે આખો કોતર છે કોતરને પૂરી દેવામાં આવ્યો છે અને એક નાનું પાઇપથી કામ ચલાવી લેવામાં આવ્યું છે અને એ પાઇપ જે લગાવવામાં આવી છે પાઇપની અંદર પણ સરકારને પૈસાનો ઉપયોગ કરી અને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર આ 5 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે, જેને લઈને અનેક સવાલો પેદા થયા છે। અને આ જે દુકાનો જે બની છે એ દુકાનો અને જે પાછળ જે સોસાયટી બની રહી છે એ સોસાયટીને લઈને પણ સવાલો એ છે કે જ્યારે ખૂબ વરસાદ આવશે અને પાણી વધારે આવશે તો જે લોકો રોકાણ કરીને બેઠા છે તેમાંથી એ પાણી ભરાવાના કારણે બધું જ ધોવાણ થઈ શકે તેમ છે। તો પોતાની સંપત્તિનો પોતાના પૈસાનો જે રીતે સરકારી પૈસાનો જે રીતે દુરુપયોગ કરી રહ્યા છે એને લઈને આજે આપણી ટીમે ખુલાસો કર્યો છે અને જો આ ભ્રષ્ટાચાર જે થયો છે એની યોગ્ય તપાસ કરવામાં આવી એવી લોકોની માંગ છે અને જો આ માંગ નહીં જો સંતોષવામાં આવે તો આવનારા સમયમાં આકરા પગલાં પણ ગ્રામજનો દ્વારા લઈ શકાશે એવી વાત છે। તો જોતા રહીએ સાચી વાત બે ધડક।